ફેમિલી કેમ છો બધા મજામાં જ સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। અત્યારે અમારો ભાઈ હે ને કંઈક કરે છે, શું કરો છો ભાઈ? હેલો ફેમિલી કેમ છો બધા મજામાં જ છો કે કેમ કે અમારા વ્લોગ જોતા મજામાં છે। અને એને પેરાશૂટ બનાવવાનું કીધું એટલે પેરાશૂટ બનાવીને ઉડાડી જોઈએ આપણે કેવું ઉડે છે। ચાલો આપણે જોઈ તમને દેખાડું કેમ ઉડે છે। અહીંથી ઉડાડ, અહીંથી ત્યાંથી ન ઉડે, ત્યાંથી જ ઉડાડું પેલા આમ જો ક્યાં ગઈ આમાં કઈ મજા ન આવે એટલે જ કીધી હતી અહીંથી આપણે ઉડાડવું હોય ને સરખું આમ જાય। આ તો અહીંયા સેટથી ઉડાડે એટલે આમ સેટું જાય તમને શું ખબર હોય? શું છે તમે ક્યાંક બાંધવાનું થઈ જાય અટાણે સાની મણી ના રહેવાય તમારા અટાણે સાની મણી ના રહેતા હોય તો નીકળ ચોક ગરકી પડકી દબી દત્ત કરતો બાસ એમાં અહીંયા જો નારિયેલીમાં ઝીણા નારિયેળ આવી ગયા છે। જા કરાવી ગયા થોડા કેવા ગમે વેસવાયો બોલો કેરા ને એવું। આપણે અત્યારે ધાબા ઉપર છે। એ મારે ગરબે ઘૂમવું છે, મારે ગરબે ઘૂમવું છે, ગરિયા એ ગરિયા એ મારે ગરબે ઘૂમવું છે લે મિત્રો આડી જોજો શું કરે શ્યાના સર હાલ આપણે આડી નીચે જાય એકદમ બના રહેજો। જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી। આજ અમારો તમો કંઈક હું આ પતંગ જેવું ઉડાડે છે જોઈએ। આ પેરાશૂટ ઉડાડો એટલે શું પેરાશૂટ? આને પેરાશૂટ કહેવાય। આ પેરાશૂટ તે હું આ વૈજ્ઞાનિક મોટું બનાવીને તો કંઈક એવું હા એના જેવું જ લાગે। તો ભણવા જવાની તૈયારી થઈ ગઈ છે બેનભાઈ, જો તૈયાર થઈ ગયા છે। હોની તૈયારી હાવ કરતા હોય। અમારી મેડમ જો શું કરે, જો શેની તૈયારી કરે? શાક બનાવવાની તૈયારી। શેનું બનાવું? સીભડાનું શાક। કાસા સીભડાનું પાકલ? તો આજ હું નવરી થઈ ગઈ કે કામ નથી બીજું કંઈ? નેદવાનું પૂરું થઈ ગયું એવું? તો સારું ભલે બીજું હું વરસાદ 4-5 દી થયા ડોકવે છે એવો તેરી વાત પૂછોમાં। ઢોકળો આવે ફરતી બાજુ બધે વરહે, અમારે અહીં સાટે નથી કરતી। કંઈક લેસન બેસન કરો નકર જાય મેં ઊંધે માથે ટીંગાવાના જ રહે હો। બાપાની અટણી એવી જ હાલત છે, ઊંધે માથે નીચે ટીંગાયા કરે। મારા સાહેબ ભાઈ જો કેમ બાકી ઘટે કાંઈ? જાનું તારે નવરાત્રિમાં રહેવાનું છે કે શું છે? નથી રહેવું? તો રાસ બાસ પછી કે આવડશે નહીં તો? પેલું નતું તો છે એવું છે? યુટ્યુબ મિત્રને કીધું તું કંઈક શુભકામના આપી? તો ભૂલાઈ ગયું। તો આપી દે। નવરાત્રિની બધાને હાર્દિક શુભકામનાઓ। આજે છે પેલું નોરતું, આપણે જાહું ગરબી જોવા 2-3 દિવસમાં। ગરબી જોવા જવાનું તો આપણું કંઈ નક્કી ન હોય, એનું કારણ છે કે અમે આપણે વાડીઓમાં રહીએ એટલે કઈ રીતે ગરબી જોવા જવી? ગરબી જોવાનું કંઈ નક્કી ન હોય, આપણે છે ને મોબાઈલમાં ગરબી જોઈ લેવાય, જુનાગઢની, રાજકોટની, સુરતની। 9 દીમાં કંઈક આપણે 1-2 દિવસ જાહું ક્યારેક। કાંઈ જોવા જવું તો ન પોહાય વાડીઓમાંથી, એમાં 4 જણા બાઇક માથે કાંઈ 4 જણા હરખા હાલે ને મૂક ને તારી ગધેડી। હેલો મિત્રો, આ તો થોડા ફ્રી થઈ ગયા છે,
વાદળા તો જો કટા ટોપ વધારે થઈ ગયા છે. બસ વારો આવે તો આવી જાય છે. હાલો જી મેડમ શું કરે છે આજે હું નવરો સૌથી ચેક કરી શું બનાવે છે શાક મીઠું સીપડાનું કેવું થાય એવું છે બનાવી નાખી પછી બતાવી દે કેવું થાય. સીભડાનું શાક મિત્ર તમે કોઈએ ખાધું હોય પાકલ સીભડાનું શાક તો કહેજો કોમેન્ટમાં. મેં તો 2 વાર ખાધું છે જિંદગીમાં એમ રાજો ટાઈમ. આથી હું મેગી મસાલો નાખશે એમાં નકલ થાય ને ભારે કોઈ દી પહેરી નથી કેવું થાય. એવું તે કોઈ દી ખાધું મેં તો કોઈ દી નથી ખાધું. કોઈ દી નહીં. તે તને કોને કીધું તું શાક સીભડાનું કરવાનું? પાકલા બટાકા શાક જેવું થાય કાટે કઈ જેવું થાય. કોને કીધું તું કોને કા શાક થાય એમ ઘરે બહાર બનાવતા એવું મસ્ત એવું આગળી એમ તો સારું જ લાગે ખાવામાં સ્વાદ કેવો કે આવે એ જોવાનું નહીં હાસું. ટેસ્ટ સારો બનશે. સારું મિત્ર બન્યા રહેજો વિડીયોમાં જમશો તો એમ કેવું કેવું લાગે છે સ્વાદ કેવું આવે છે. હલો મિત્રો તમને બપોરના વાગ્યા છે 12. ખેતરમાં આવ્યો તો નાખું જોવા સોયાબીનનું. મિત્રો જો રધા ઉપર અહીંયા ભૂગ્યું હતું પાવર ટ્રીપિંગ થયો 2 કલાક પછી જો પાછો હોહરવું વાંથી પાણી મૂકી તો 2 કલાક બીજી વહી જાય એટલે આ માંડવીમાં જો પારા બાંધેલા હતા ને એટલે આ સીધું ત્યારામાં પાણી હળાવી દીધું એટલે અહીંથી વાંસલા ભાગમાં સીધું ત્યારામાંથી ઓમાં લાગી જાય સોયાબીનમાં. વીઘાથી જેટલું હવે સોયાબીન થયું છે એટલું પી જાય ને એટલે કામ પતે. પછી મિત્ર આ માંડવી પાકી ગઈ છે તો હવે 8-10 દીની આ આગાહી છે એટલે 5 દી જાળવી જાય એટલે ઢોરનો ભૂકો બસી જાય. કારણ કે એટલું વેસાતું લઈને પાછું ખવડાવી ન હવે ગમે એવા શેઠિયા હોય તો મિત્રો મારી એક રિક્વેસ્ટ છે કે આ બંગલાને અમે દર વખતે બતાવ્યા કરતા હોઈએ. આ બંગલામાં અમે રહીએ છીએ આ વાડીના અમે માણસો છે પણ આ શેઠિયાના અમે શું છીએ ને એ મિત્ર તમે હવે વિચારી લેજો. વાણોતર કહેવાય શું કહેવાય એ અમે સહી. તો મિત્ર સપોર્ટ કરતા રહેજો બસ એવી મારી તમને ભલામણ છે. સારું બન્યા રહેજો. જો મિત્રો પોપટ આવ્યો છે મરચાં ખાવા પાસે જાય તો ઉડી જાય. હા ઘટે નહીં જગ્યો. જો અહીંયા મરચીનો હોળવો હે હાલો ભેગા ભેગ તમને બતાવી દઉં. જો આ મરચાં પાકી ગયા ને એક છોડવો હે મરચીનો. દર વખતે જાય મરચાં ખાવા આવે. હાલો બહીને રહેજો. હાલો મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ ઘડિયાળમાં વાગી ગયા છે 12:15. તો આપણે જમી લઈએ તો થઈ ગયું હોય તો પૂછી થઈ ગયું જમવાનું. ભૂખી થઈ લાગે હા ધીરે ધીરે હા કરે છે. બે રંગ થઈ ગયા. તો રોટલી છે બાજરાના રોટલા છે વેફર છે ડુંગળી છે દહીં છે અને મસ્ત મજાના પાકેલ સીભડાનું શાક છે. તો બધા મિત્રો હાલો જમવા. હાલો બન્યા રહેજો. મિત્રો અત્યારે જો આપણે ભણીને વહી આવ્યા છીએ અને જો 5 વાગ્યાનો ચા થઈ ગયો છે. હાલો બધા ચા પીવા. આને જુઓ
આપણે જાય મસ્ત મજાનો ગરબો લઈ આવ્યા છે કેવો છે કમેન્ટમાં કહેજો. તો આજનો બ્લોગ અહીં એન્ડ કરી દઈ. કાલે મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.